અસાયા કાકા દઈ દીધો કે બાઈ જે ઘણી ગાયલું આવો કદાચ આજ ઉડેર થઈ ગઈ હોય કઈ વાહ મારી વાહ વાહ મારી વાહ મારી આવડી વસ્તી ને મારી નમણો મોરતો આવવા દેતી નહીં મારા વાલા લાવ્યા એ મારા વાલા લાવ્યા મારા લતડાનો ટેપો મારી ભાંગતી રાતનો મારી મધરી રાતનો મારી ગજરો મને અમારી ગઢબાવાની કારકા દેવી ભગવાન શંકર ભગવાનની માથે ચડી ગઈ હતી છાતી ઉપર પગ રાખીને બેહી ગઈ હતી ઈ મારી ગઢબાવાની કારકા છે આનો કદાચ દુનિયાની બારમાં મારી ગઢબાવાનો કારકાનો ચારો કરાય નહીં ગઢબાવાની કારકાનો કદાચ ચારો કરે અને કદાચ જીવે ત્યાં લગી જો ખાટલામાં કદાચ જો હોકારા ન કરાવે ને તો મારી ગઢબાવાની રામ રામ ને જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અત્યારે વાગી ગયા 12:30 થઈ ગઈ છે અને અમારે નવરંગો માતાજીનો માંડવો હતો માતાજીનો હવન હતો
અને વિડીયો આપણે બનાવ્યા હતા એ તમે વિડીયો આગળ જોઈએ. સાહિત્યક બેઠા, માતાજીનું હવન, માતાજીનું બહેણું, માતાજીનો માંડવો જોરદાર અને માતાજીનું ફૂલેકું. તો અત્યારે હવે જે ફૂલ ને બધું વધ્યું હોય ને પછી આપણે પધરાવવાનું હોય. ફૂલ માતાજીને હાર ને ચડાવ્યો એટલે પછી આ બધું કેરના પાન ને બધું પધરાવા આવ્યા હતા. તો અમારા જાલી ગામમાં મા નદી, એટલે આ મા નદી અમારી ગામની નદી છે. તો નદી તો તમે જોઈ નહીં હોય ઘણા સમય પછી, અને આપણે જોયેલા છે. તો હાલો વિડીયોમાં આજ તમને બતાવી દઈ. વરસાદ ચાલુ હતો ત્યારે બતાવે, પણ શંકરભાઈ પણ આવી ગયા સવારના જ આમનામ છે. જય માતાજી. જય માતાજી. જોકે બાઇક આપણને આવડતું નથી, પણ કઈ એટલે કોઈ ના ન પાડે. એમ કેમ આખું કુટુંબને ગમે એને કહું કે અહીંયા જવું એટલે કોઈ દી મને ના નથી પાડી. હજી નાના હોય કે મોટા હોય, પણ કુટુંબનો હપ હોય ને અહીંયા બધા માતાજી રાજી જ હોય. તો ભલે અમારું કામ થઈ ગયું. જાલી ગામમાં ગોરિયા પરિવારના માતાજીના મઢ નવો બનાવ્યો હતો અને જોરદાર. અને અત્યારે જો ફૂલ ને એવું બધા પધરાવા હાર ને વાયા છે. તો કીધું વિડીયો શૂટિંગ થોડું કરી. જે ગામમાં તો અમારે બધું લબાસો હારે જ છે. મંડપ સર્વિસ, ગાડલા, ઠામડા, વાસણ એવું બધું. નહીં શંકરભાઈ? હા, એ તો મજા આવી ગઈ ને માંડવા? મોજ આવી ગઈ. સાંજે પણ 1000 માણસ થઈ ગયું છે, એટલું માણસો હતું. હા. હા, જોરદાર.